મહાદેવ કહે છે, ધીરજ રાખનારને સમય એક દિવસ જરૂર ન્યાય આપે છે સાહેબ. હંમેશા વિશ્વાસ રાખજો સાહેબ. શિવની કૃપા હોય તો અશક્ય પણ શક્ય બની જાય છે. મહાદેવ કહે છે કે સારા કર્મનું ફળ મોડું મળે છે સાહેબ, પરંતુ શ્રેષ્ઠ મળે છે. મુશ્કેલીઓ માણસને તોડતી નથી, તેને મજબૂત બનાવવા માટે આવે છે. મહાદેવના ભક્તનું મન શાંત અને હૃદય નિર્મળ હોય છે સાહેબ. જીવનમાં યાદ રાખજો, જે પોતાના ક્રોધ ઉપર વિજય મેળવે છે તે જ સાચો વિજેતા છે. જીવનમાં ક્યારેય આશા છોડવી નહીં સાહેબ. મહાદેવ કહે છે, હું હંમેશા સાથે જ છું. બીજાનું ભલું કરનાર પર મહાદેવની વિશેષ કૃપા વરસે છે. સમય અને શબ્દનો ઉપયોગ જીવન બદલી શકે છે સાહેબ. જીવનમાં યાદ રાખજો, મહાદેવના નામનું સ્મરણ દરેક ભયને દૂર કરે છે. સાહેબ, જે મળ્યું છે તેનાથી આભારી રહેજો, સુખ જાતે જ વધવા લાગશે. સત્યના માર્ગ પર ચાલનારને અંતે જીત જરૂર મળે છે. સંઘર્ષ વિના સફળતાની મીઠાશ અનુભવાતી નથી સાહેબ. સાહેબ, મહાદેવ એવું શીખવે છે કે ક્ષમા સૌથી મોટું બળ છે. સાહેબ, પહેલા મનને જીતો, પછી દુનિયા જીતવી સરળ બની જશે. હંમેશા યાદ રાખજો, દરેક નવી સવાર નવી આશા અને નવી તક લઈને આવે છે. મહાદેવ પરનો વિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. સાહેબ, દરેક માણસની સાચી સંપત્તિ તેમના સારા વિચાર અને સારા કર્મો જ હોય છે. ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરો સાહેબ. દિવસ આનંદ, શાંતિ અને સફળતાથી ભરાઈ જશે. મારો વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોનો આજનો દિવસ મહાદેવની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.